નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે પીએમ કિસાન યોજના વિશેની માહિતી મેળવીશું। કોઈ પણ ખેડૂત ખાતેદારને 6000 રૂપિયા વાર્ષિક સરકાર ડાયરેક્ટ તેના બેંક એકાઉન્ટમાં આપે છે, તેના વિશેની આજે આપણે માહિતી મેળવીશું। આ યોજનામાં 19 હપ્તા આવી ચૂક્યા છે। 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવેલ છે, પણ તો 20મો હપ્તો ક્યારે આવશે તેના વિશેની આપણે માહિતી મેળવીશું। મિત્રો, આપણે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા હશે કે 20મો હપ્તો આ તારીખે આવશે, 20મો હપ્તો આ તારીખે આવશે। તો આપણે એક ફેક્ટ, ઓફિશિયલ ફેક્ટ વિશેની માહિતી મેળવશું કે આપણે એક અંદાજો લગાવી શકશું કે 20મો હપ્તો ક્યારે આવશે। તમને મિત્રો ખ્યાલ જ હશે કે જ્યારે પણ કોઈ પણ હપ્તો આવે છે ત્યારે મોદી સાહેબ ખેડૂતના ખાતામાં જ ટ્રાન્સફર કરે છે। માટે આપણે એક પીઆઈબીનું ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લઈશું કે અત્યારે મોદી સાહેબ તારીખ 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની 5 દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યા છે। માટે મિત્રો આપણે અંદાજો લગાવી શકીએ કે અત્યારે આપણા પીએમ મુલાકાતમાં છે, એટલે કે તારીખ 2 થી 9 જુલાઈ સુધી તો 99% આપણે પીએમ કિસાનનો 20મો હપ્તો આવી શકે નહીં। જ્યારે મોદી સાહેબ પાછા આવી જશે ત્યારે હપ્તો આવી શકે છે। જો તમને ઓફિશિયલ માહિતી આપું તો રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની આમંત્રણ પર 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ। ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હું આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રે સહિત સહકારની નવી બારીઓ ખોલવાના હેતુથી મારા આદાન પ્રદાનની રાહ જોઉં છું। સાથી લોકશાહી તરીકે ઘાનાની સંસદમાં બોલવું અને સન્માનની વાત હશે। એટલે મિત્રો આપણે એક અંદાજો લગાવી શકીએ કે અત્યારે પીએમ મોદી સાહેબ તારીખ 2 થી 9 જુલાઈ સુધી વિદેશના પ્રવાસે છે। માટે તારીખ 2 થી 9 જુલાઈ સુધી આપણો 20મો હપ્તો આવે એવું મને લાગતું નથી। તેના પછી 9 જુલાઈ પછી જ્યારે આપણા વડાપ્રધાન પાછા ભારતમાં આવી જશે ત્યારે 20મા હપ્તાની જાહેરાત થશે।